હવામાનના જાદુગર અંબાલાલ પટેલની આગાહી, સ્વેટર ગયું, પંખા આવ્યા, પણ હવે છત્રી તૈયાર રાખજો। અંબાલાલની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પશ્ચિમી વિક્ષેપના કારણે બદલાયું છે વાતાવરણ। તેજ પવન અને આંધી વંટોળની પણ આગાહી થઈ છે। 20 માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। ત્યારે જે રીતે આ હાલમાં વાતાવરણ બદલાયું છે તેને લઈને 20 માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે, અનેક જગ્યાએ વાવાઝોડાની પણ સંભાવના છે। ત્યારે હવામાનના જાદુગર અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અંબાલાલભાઈ અને આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ। જી, જે રીતે અત્યારે હાલમાં વરસાદ થઈ રહ્યો છે અને વાતાવરણ બદલાયેલું છે, આપ શું જોઈ રહ્યા છો કે અત્યારે જ્યારે ઉનાળાની સિઝન છે અને તેમાં આટલો વરસાદ પડી રહ્યો છે, ક્યાં સુધી આવું વાતાવરણ રહી શકે છે? આજે ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાંથી આકાશ સ્વસ્થ થતું જણાશે। પછી થોડા ઘણા વાદળો જણાશે અને મોટાભાગના ભાગોમાં રાહત જણાશે। આમ છતાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં બંગાળ ઉપસાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે છે। પછી કોઈ ભાગમાં હવે વરસાદ થઈ શકે। જી જી અંબાલાલભાઈ, ખાસ કરીને ખેડૂતોએ કઈ બાબતે સાચવવાનું છે? કારણ કે ખેડૂતો પણ આપની આગાહી પર ખાસ ધ્યાન આપતા હોય છે અને તેઓ આપની વાત ખૂબ માનતા હોય છે, કારણ કે હવે આગળનો જે તેમને પાક લેવાનો છે, કાં તો હાલમાં જે પાક છે તેમાં કયા પ્રકારની મુશ્કેલી આવી શકે છે? મુશ્કેલી તો આવી ગઈ જે આવવાની હતી। આંબાના પાકને ભારે નુકસાન થયું। જ્યાં ઘઉં ને ચણામાં પણ ક્યાંક નુકસાન થવામાં છે, એટલે નુકસાનમાં કંઈ બાકી તો રહ્યું નથી મોટાભાગના સૌરાષ્ટ્રના ભાગોમાં ખેડૂતમાં। હવે 22મી માર્ચથી 25 વિશ્વ આવવાની શક્યતા રહેશે। 25મી માર્ચથી 28મી માર્ચ વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પાછો 25 વિશ્વ આવવાની શક્યતા રહેશે। એપ્રિલની શરૂઆત સુધીમાં હજુ 2 થી 3 25 વિશ્વ આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી આવતા 25 વિશ્વ ગુજરાતનું હવામાન પલટો આવી શકે। પરંતુ એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગુજરાતમાં એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા રહે છે। જી જે રીતે હાલમાં વાતાવરણ બદલાયું છે તેની અસર આવનારા ચોમાસા પર પડી શકે છે? ચોમાસાને કોઈ આના કારણે અસર થશે? મિથુનભાઈ, આ માર્ચ માસમાં આવું થવું ના જોઈએ, કારણ કે માસમાં ગરમી લગભગ 40-41 થવી જોઈએ। શરૂઆતમાં ગરમી થઈ અને ફટાફટ 25 વિક્ષોપ આપતા જનધનને ઘણી હાનિ થઈ। એટલે માર્ચ માસમાં અત્યારે જે ઠંડક પડી ગઈ છે અને ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થયો છે તે હરકતરૂપ તો છે જ। એપ્રિલ માસમાં હવે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ ભારે હિમવર્ષા થાય અને ત્યાંની અસરથી ઠંડક થાય તો પછી ગંગા જમના મેદાનો તપે નહીં અને જેના કારણે આ હરકત આવી શકવાની શક્યતા રહી શકે, કારણ કે ચોમાસા ઉપર તેની સીધી અસર થાય। જી અંબાલાલભાઈ, અત્યાર સુધી આપની ઘણી બધી આગાહીઓ સાચી પડી છે। આપ શું કહી રહ્યા છો કે ખેડૂતોને ક્યાં સુધી આ બધું સહન કરવું પડશે? કારણ કે ખેડૂતોને વારંવાર સરકાર પાસે હાથ લંબાવવો પડે છે। આગાહી સાચી પડે એવું કહી શકાય નહીં। સત્ય નજીક અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, કારણ કે વરસાદનો દોર કુદરતે પોતાના હાથમાં રાખેલ છે। આમ છતાં લગભગ હવે જોવા જઈએ તો માર્ચ માસમાં પણ હજુ 25 વિશ્વ આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં હવે પવનની ગતિ વધશે। લગભગ 10 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે પરંતુ એ શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીની છે વરસાદની। પરંતુ એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય તો પછી આવનાર ચોમાસા પર તેની અસર થવાની શક્યતા રહે અને ચૈત્ર ચોખ્ખો હોવો જોઈએ। પરંતુ આ વખતે લગભગ 11 થી 20 મેમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય થશે। અરબ સાગરમાં
ધીરે ધીરે સક્રિય થવાની શક્યતા રહેશે, પરંતુ આરબ કન્ટ્રીની કાળી નદી ચડી આવવાની શક્યતા રહેશે. અને 25મી મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો બને છે, જેના કારણે વાતાવરણમાં ગરમી જળવાઈ રહે તો સારું. 26 એપ્રિલ બાદ ગરમી પડવાની શક્યતા છે, જેમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 થવાની શક્યતા રહે. અને મે માસમાં ગરમી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી કેટલા ભાગમાં થવાની શક્યતા રહે. પાછું પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય અને ગરમીમાં ઘટ આવવાની શક્યતા રહેશે. આ વખતે 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા રહેશે. 17 મેથી અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને કદાચ મે માસમાં અથવા તો તે પછી અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહે. 8 જૂનથી 20 જૂન વચ્ચે દરિયામાં પવનો બદલાતા અરબ સાગરમાં સાયક્લોન બનવાની શક્યતા રહે. એટલે મે માસમાં કદાચ હલચલ થાય અને છેક 20 જૂન સુધીમાં 1-2 હલચલો થાય. પરંતુ આ વાવાઝોડા ઘણી વખત ઓમાન તરફ જતા હોય છે, એટલે આ વાવાઝોડા ક્યાં કેટલી અસર કરશે તે અત્યારે કહી શકાય તેમ નથી. જી અંબાલાલભાઈ, આપ આગાહી કરો છો ને વરસાદ આવે છે, હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં ખેતી કેવી રીતે કરવી? અરે હું પણ ખેડૂત છું. ખેતી પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ ન આવે, પણ કુદરત વિફરે ત્યાં માનવ લાચાર બની જાય છે. એટલે ખેતી માટે તે વખતે જે આબોહવા સાથે ટક્કર ઝીલે તેવા પાકોનું વાવેતર કરવામાં આવે તો સારું. જી મલ્લલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. અને આપ જે આગાહી કરો છો તે ઘણી બધી સાચી પડી છે અને લોકોને પણ તેનાથી સાવચેત રહેવા મળે છે, ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અંબાલાલ પટેલે આગાહી કરી છે અને કીધું છે કે સ્વેટર ગયું છે, પંખા આવ્યા છે, પણ હવે છત્રી તૈયાર રાખજો. અંબાલાલ પટેલની આગાહીથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપના કારણે જે વાતાવરણ બદલાયું છે, તેજ પવન અને આંધી વંટોળની પણ આગાહી છે. ત્યારે 20 માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી રહેવાની છે.